સુરતમાં કોલને કન્વર્ટ કરવાના રેકેટનો પર્દાફાશ થયો। ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં કન્વર્ટ કરતો હતો। કોલને કન્વર્ટ કરી ટેલિકોમ સર્વિસ કંપની સાથે છેતરપિંડી। ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન સાથે છેતરપિંડી કરી છે। અટાજણ વીસુ વિસ્તારમાં બે ઓફિસોમાં આ કૌભાંડ ચાલતું હતું। વિદેશથી આવતા કોલને ડાયવર્ટ કરવામાં આવતા હતા અને કોલ કન્વર્ટ કરી ભારત સરકારને આર્થિક નુકસાન કરાવ્યું। જીઓ કંપનીના કર્મચારી ભગતસિંહ પરમારનું નામ સામે આવ્યું છે। સન ઇન્ફ્રાસાઇટ પ્રાઇવેટ લિમિટેડના સોનીપાલ શ્રીવાસ્તવનું નામ સામે આવ્યું। બંને કંપનીના કર્મચારીનું નામ સામે આવતા ફરિયાદ નોંધાઈ। અડાજણ અને વીસુ વિસ્તારની ઓફિસમાં તપાસ પણ હાથ ધરાઈ છે। આ બંને ઓફિસોમાં એસઆઈપી લાઇન ઝડપી પાડવામાં આવી હતી। ઓફિસમાંથી સીપીયુ રાઇટર ડોંગલ અને મોડેમ કબજે કર્યું। તો આ સમગ્ર કૌભાંડને લઈ સુરત ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે। બંને ઓફિસોમાં સિસ્ટમ ફિટ કરી કૌભાંડ આચરતા હતા। અડાજણમાં જીઓ કંપનીમાં 500 લાઇન લેવામાં આવી હતી, જ્યારે વેસુની ઓફિસમાં 250 લાઇન એક્ટિવેટ કરાવી આ આખો ખેલ થતો હતો। ગુજરાત એટીએસ અને સુરત શહેર એસઓજી દ્વારા ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં કન્વર્ટ કરવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે। હાલ આપણે જ્યાં ઊભા છે સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા જોયો હબ ટાઉનની અંદર કે જ્યાં 7મા માળે એક ઓફિસ આવેલી છે અને આ ઓફિસની અંદર એક નાનકડી ઓરડી રાખવામાં આવી હતી અને ઓરડીની અંદર કોમ્પ્યુટર સહિતની સિસ્ટમ છે તે ફિટ કરવામાં આવી હતી। આ સિવાય સુરતના વેસુ વિસ્તારમાં પણ એક્સલ્યુટ કોમ્પ્લેક્સ આવેલ છે, ત્યાં પણ એક ઓફિસ છે તે રાખવામાં આવી હતી અને આ બંને ઓફિસો અંદર અંદાજિત 750 જેટલી જે જીઓ કંપનીમાંથી એસઆઈપીની લાઇન લેવામાં આવી હતી। ખાસ કરીને ગુજરાત એટીએસ દ્વારા સુરત પોલીસને ઇનપુટ આપવામાં આવ્યા હતા અને અડાજણ તેમજ વેસુ વિસ્તારમાં આવેલી બે ઓફિસોમાં તપાસ કરવામાં આવી હતી, જેમાં જીઓ કંપની તરફથી આપવામાં આવેલી એસઆઈપી લાઇનમાંથી વિદેશીથી આવતા જે કોલને ડાયવર્ટ કરાતા હતા, જે ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં કન્વર્ટ કરી ભારત સરકારને આર્થિક નુકસાન છે તે પહોંચાડવામાં આવી રહ્યું હતું। જીઓ કંપની તરફથી આશંકા વ્યક્ત કરવામાં આવતા જીઓ કંપનીના ઓથોરાઇઝ કર્મચારીની હોમ સેટઅપ એન્ડ પ્લાનર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ઓથોરાઇઝ વ્યક્તિ તરીકે ભગતસિંહ ઇન્દ્રસિંહ પરમાર હોવાનું બહાર આવ્યું હતું, જ્યારે સન ઇન્ફ્રાસાઇટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ઓથોરાઇઝ વ્યક્તિ તરીકે સોનીપાલ અનુભવ શ્રીવાસ્તવનું નામ સામે આવ્યું હતું। બંને વિરુદ્ધ ફરિયાદ લઈ અડાજણ અને વેસુની એક્સલેટ શોપર્સની ઓફિસ નંબર 316માં તપાસ કરાઈ હતી, જે બંને ઓફિસોમાં એસઆઈપી લાઇન ઝડપી પાડવામાં આવી હતી અને જ્યાંથી સીપીયુ રાઉટર ડોંગલ અને મોડેમ છે તે કબજે કરાયું હતું। આ તે સામગ્રી કે જેના દ્વારા છે તે જે ઇન્ટરનેશનલ કોલને છે તે લોકલ કોલમાં ડાયવર્ટ છે તે કરવામાં આવતા હતા। જે બંને ઓફિસોમાંથી એસઆઈપી લાઇન ઝડપી પાડી તમામ મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે, જે અંગે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે। જો કે બંને ઓફિસોમાં એક નાનકડી રૂમ રાખી આ કોમ્પ્યુટર સીપીયુ સહિત સિસ્ટમ ફિટ કરવામાં આવી હતી અને હમણાં સુધી ઇન્ટરનેશનલ કોલને ડાયવર્ટ કરી લોકલ કોલમાં કન્વર્ટ કરવાના રેકેટમાં જે તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે તપાસ દરમિયાન છે તે હજુ મોટા ખુલાસા સામે આવવાની શક્યતા પણ હાલ સેવાઈ રહી છે। અડાજણના જોયેજ હોબમાં જીઓ કંપનીની કુલ 500 જેટલી લાઇન લેવામાં આવી હતી, જ્યારે વેસુની ઓફિસમાં 250 લાઇન એક્ટિવેટ કરાવી આ સમગ્ર ખેલ છે તે કરવામાં આવ્યો હતો, જે લાઇનથી જ ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં કન્વર્ટ કરવામાં આવતા હતા। આમ ટેલિકોમ સર્વિસ કંપની અને ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન સાથે છેતરપિંડી કરવામાં આવતી હોવાનું તપાસ દરમિયાન હાલ સામે આવ્યું છે અને બે લોકો વિરુદ્ધ છે તે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી છે તે સુરત ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે। ત્યારે આ બંને શખ્સોની ધરપકડ બાદ છે તે નવા ખુલાસા બહાર આવવાની શક્યતાઓ હાલ સેવાઈ રહી છે। કેમેરા પર્સન સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।